સુમુલડેરી વિસ્તાર જે વસ્તીથી ધમધમતો અને વિકાસના માર્ગે છે તે એક સમયે ઓછી વસ્તીવાળો નિર્જન વિસ્તાર હતો અને ત્યાં આવેલી હતી નવી પુષ્પકુંજ સોસાયટી અને જ્યાં સુરતના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે એવા બડા ગણેશનું મંદિર આ નવી પુષ્પકુંજ સોસાયટીમાં આવેલું છે. એવું કહેવાય છે કે જ્યાં કૂવો અને સમી વૃક્ષ હોય તે જગ્યા મંદિરના નિર્માણ માટે ઉત્તમ ગણાય છે અને એ કારણથી બડા ગણેશજીના મંદિરની સ્થાપના અહીં કરવામાં આવી હતી. આ મંદિર વિરેન્દ્ર પ્રસાદ મૂળશંકર શાસ્ત્રીજી કે જે હરિપુરા ભવાની પડ પાસે રહેતા હતા અને ત્યાં પણ આપણાના મૂળના ગણપતિ હતા. એ ગણપતિ દાદાની પ્રેરણા થવાથી તેમણે એવું વિચાર્યું કે મારે મોટા ગણેશ એટલે બડા ગણેશ બનાવવા છે અને એ પ્રેરણા થવાથી તેમણે અહીં મંદિર સ્થાપિત કર્યું. ત્યારે તેઓ મકરાણા જાતે ગયા હતા અને ત્યાંથી શિલા પણ જાતે પસંદ કરી હતી. ઈસવીસન 1978 અષાઢ સુદ ચોથના દિવસે ગણપતિ દાદાની મૂર્તિ જયપુરથી સુરત લાવવામાં આવી અને આ મૂર્તિ હાલના દરવાજા કરતા ખૂબ મોટી હતી. ત્યારે ગુરુવર્યશ્રીએ આ મૂર્તિને પૂજા આરાધના કરી અને આરતી દીવો કરી ભગવાનજીને પ્રાર્થના કરી અને એવું કહેવાય છે કે મૂર્તિ સંકોચાઈ ગઈ અને મૂર્તિની સ્થાપના વિધિ પૂર્ણ થઈ. એવું કહેવાય છે કે બડા ગણેશ ભક્તોના કામનું હાજર હજુર રહી સિદ્ધ કરે છે અને દર મંગળવારે અહીં શ્રદ્ધાળુજનોની ચાલતા ઉઘાડા પગે આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને એમના દર્શનનો લાભ લઈ ધન્ય થાય છે.